બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બાલબોધ આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. વિતરજ્ઞાન ભાગ 1 પૂર્ણ કરી ચૂક્યા છે. વિતરજ્ઞાન ભાગ 2 માં પણ ઘણા જે નોર્મલ ચેપ્ટર હતા એ બધા નોર્મલ ને આમ તો બધા મહત્વપૂર્ણ જ છે, પણ જે આપણે સામાન્ય સરળ રીતે સમજી શકીએ એવા જેટલા ચેપ્ટર હતા એ બધા પૂર્ણ થઈ ગયા છે. હવે મેઇન ચેપ્ટર થોડા બાકી છે જે સમજવા પણ જરૂરી છે અને થોડું સમજવું પણ જરૂરી છે ને ગંભીરતા પણ એમાં છે થોડી. એટલે હવે એ ગંભીર વાળા થોડા ચેપ્ટર આપણે બાકી છે, એટલે બધા જેટલા લોકોના વિડીયો બંધ છે બધા ચાલુ કરી. સેજલબેન સંઘવી કોણ છે? કોઈ મંગલાચરણ રૂપે નવોકાર મંત્ર અને વિતરજ્ઞાન ભાગ 2 માં જે છેલ્લે દેવસાસ ગુરુ સ્તુતિ આપી છે એનો જે પહેલો છંદ છે આપણે લઈશું. નમો હરિહંતાણમ નમો શૈતાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવ્યસાહુણમ. દેવસાસ ગુરુ સ્તુતિનો પહેલો છે. સમય સાર જન દેવ જન પ્રવચન જન વાણી નિયમ સાર નિર ગ્રંથ ગુરુ કરે કર્મ કી હાની. એવા સાચા દેવસાસ ગુરુ ને અહીંયા નમસ્કાર આપણે આગળ ચાલ હા જોઈએ. હા સેજલબેન સર, સંગીત. હા તમારો સાઉન્ડ નથી આવતો. સાઉન્ડ નથી આવતો. બરાબર આવે છે, એકદમ બહુ સ્લો આવે છે. બરાબર આવે છે. હેલો, હવે આવે છે? જોયું નથી આવતું મારામાં તો. તમારા ફોનમાં વોલ્યુમ કદાચ ઓછો હોય એવું હા, બની શકે. એક સેકન્ડ. હા બંધ કરીને ફરીથી ચાલુ કરો. હા હા. ચાલો, બાકી બધાને આવે છે અવાજ એટલે આપણે બરાબર છે. નીતિન, ઓકે. વિતરાગવિજ્ઞાનમાંથી જે કામ આપ્યું હતું એ મારા ખ્યાલથી બધાએ વાંચ્યું હશે. 7 તત્વ વાળો પાઠ અને વિતરજ્ઞાન ભાગ 2 માંથી 7 તત્વ સંબંધી ભૂલ. બધા વાંચીને આવ્યા છો? વાંચ્યું છે તો બાકી છે? સર બાકી છે. શ્રુતિબેન ઊંધું છે. don't understand. બાકી છે. ઓકે, ચલો ઠીક છે. જેમણે વાંચેલો છે એ લોકોને તો ઈઝી રહેશે. છતાંય 7 તત્વના એક એક પરિભાષા બધાને પૂછી લઈએ એટલે ખ્યાલમાં આવી જશે. રીનાબેન ખાલી માઇક તમારું બંધ કરી નાખજો. હા, એક સેકન્ડ. હા, વિરાગીબેન, જીવ કોને કહેવાય? જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા જે હોય એને જીવ તત્વ કહે છે. બરાબર. નિયતિબેન, બીજો તત્વ પૂતગલ કોને કહેવાય? નિયતિબેન અવાજ આવે છે? ચોટી ગયા, નહીં આવતો. ચલો, ખુશીબેન. જેમાં સ્પર્શ રસ ગંધ ઉપરના હોય છે તેને પૂતગલ કહેવાય છે. અને બીજો, હા, બીજો તત્વ કયો છે? અજીવ. અજીવ. બીજા તત્વની પરિભાષા બોલો. જેમાં જ્ઞાન સ્વભાવ દર્શન નથી હોતું એને અજીવ કહે છે. ઓકે, બરાબર. જેને જ્ઞાન દર્શન સ્વભાવ છે એને જીવ, જેમાં જ્ઞાન દર્શન સ્વભાવ નથી તે અજીવ. બોલો ધારાબેન, આશ્રવ. આશ્રવ. મારું ભૂલથી નેટવર્કના ઇશ્યુના લીધે લીવ થઈ ગયું હતું. હા હા, ઓકે. બોલો આશ્રવ તત્વની પરિભાષા. અ,
નિયતિબેન આવે છે અવાજ? હા આવે છે. હા. આશ્રવ તત્વ એટલે મોહ રાગ દ્વેષના ભાવોથી જે કર્મ આવે છે એ ભાવ આશ્રવ છે અને કર્મનું આવું એ દ્રવ્ય આશ્રવ છે. ઓકે. ધારાબેન બંધ. કર્મ આવવાનું અટકાઈ જવું. હમ એ બંધ છે. એટલે બંધમાં પણ બે છે ને, દ્રવ્ય બંધ, ભાવ બંધ. ભાવ બંધ અને દ્રવ્ય બંધ. હમ પર્ટિક્યુલર નથી ખબર, મેં એમ રાખ્યું છે કે કર્મ આવા અટકાઈ જવું. એટલે મેં કહ્યું હતું 7 તત્વ વાળા પાઠમાં એક કોલ બનાવી જ દેવાનું હતું, તત્વો, દ્રવ્ય અને ભાવ, જેથી તમને એક એટલે ચાર્ટ જ ઈઝી જોઈને થઈ ખ્યાલ જાય. મળી જાય કે ભાઈ ચલો આ ભાવ છે હા આ. હા. બોલો બિંજુબેન. મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોમાં જીવનું રોકાઈ જવું તે ભાવ બંધ, અને તેના નિમિત્તથી અ અ, જ્ઞાનાવરણ આદિ કર્મોનું બંધાવું એને દ્રવ્ય બંધ. ઓકે. દર્શિલભાઈ આગળ. સંવર. સંવરમાં જે પૂતગલ જે દ્રવ્ય છે, કર્મ છે, કર્મનું આવું અટકાવવું એ દ્રવ્ય સંવર. અને આત્મામાં મતલબ પોતાના આત્મામાં શુદ્ધ લીનતાના લીધે જે મોહ રાગ આદિ વિકારી ભાવોનું જે આવવાના અટકાઈ જાય, એ ભાવો અટકાઈ જાય, તે ભાવ સંભાર. શુદ્ધ ભાવો આવવાના અટકાઈ જાય. શુદ્ધ ભાવોના એટલે જે શુદ્ધ જ્યારે આ જીવ પોતાના આત્મજ્ઞાનમાં લીન થવાનું શરૂ કરે, એના લીધે જે મોહ રાગ આદિ ભાવ જે આવતા હતા એ અટકાઈ જાય, એ ભાવ સંભાર. બોલો હેમાબેન. પુણ્ય પાપના સંવર. હા સંવત પુણ્ય પાપના હા. વિકારી ભાવોને આત્માના શુદ્ધ વિતરાગી ભાવોથી રોકવા તે ભાવ સંવર છે. અને દ્રવ્ય સંવર નવા વગર કર્મો. નીચે. હા. હા ઠીક છે. ના, પાછું જરાક ભૂલાઈ જાય છે, જરાક યાદ રહે છે. હા હા, વાંધો નથી, વાંધો નથી. નવા કર્મોનું સ્વયં આવતા અટકી જવું તે દ્રવ્ય સંવર છે. ઓકે. હેમલબેન. નિર્જરા. મીન્સ પોતાના આત્મામાં લીન થઈ જવું, અને એને કારણે આપણે બીજા ભાવોમાં જતા અટકી જઈએ, એટલે ઓટોમેટિક કર્મ આવતા બંધ થઈ જાય છે. એને આપણે ભાવ નિર્જરા કહીએ. કારણ કે આપણે ભાવ આપણા નિર્જરા. મીન્સ હું આત્મામાં લીન થઈ જાઉં, અને એના કારણે હું એટલે મારામાં શુદ્ધિ આવી જાય, એટલે હું સ્વાભાવિક છે કે મોહ રાગ દ્વેષમાં તો જઈશ જ નહીં ને હું, એટલે બાજુ નહીં જોઉં, એટલે નિર્જરા થઈ કર્મો મારા આવતા અટકી જશે. પોતાની આત્મામાં લીન થઈ જાય તો મોક્ષ થઈ જાય ને. પછી એટલે મોક્ષની એના પરિભાષામાં શું તરફ હું બોલશો તમે? રાખીશ ને, એમ લીન ઇન ધ સેન્સ કે હું મારા આત્મા તરફ લક્ષ્ય રાખીશ, મારા આત્મા તરફ લક્ષ્ય રાખીશ, તો જ હું નહીં. બોલો કોમલબેન. કોમલબેન. હા, કોણ બોલે? હા હા, બોલો ભારતીબેન. જ્ઞાનાને સ્વભાવે આત્માના લક્ષણના બળથી સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ દ્વારા અશુદ્ધ આંશિક શુદ્ધિ. આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુભ એટલે શુભાશુભ ને આંશિક નાશ કરવો તે ભાવ નિર્જરા. શુભાશુભ ભાવો રોકાઈ ગયા તે ભાવ નિર્જરા, અને દ્રવ્ય નિર્જરા એ ભાવ નિર્જરાનું નિમિત્ત થઈને જળ કર્મનું આંશિક રીતે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા. બસ હવે જળ થોડું થોડું યાદ કર્મનું કરવાનું સ્ટાર્ટ કરી નાખ. બધું સર હવે હમણાં જ થોડું થોડું પરીક્ષા યાદ દીધી છે કરવાનું ને, સ્ટાર્ટ કરી. હા, હમણાં જ પણ પરીક્ષા તોય દીધી જોઈને છે એટલે બોલવું પડે છે ને. એટલે તોય થોડું જોઈને થોડું બોલવું યાદ પડે રાખવું પડે. છે. આંશિક શબ્દ યાદ નથી આવતો, આંશિક શબ્દ હા યાદ હા, નથી આવતો, બાકી તો દ્રવ્યોનું બરાબર ખરી છે. જવું, આંશિક રીતે ખરી જવું તે હા, દ્રવ્ય નિર્જરા. ઓકે. બોલો કોમલબેન, લાસ્ટમાં છેલ્લે શું કયું તત્વ છે? મોક્ષ.
બોલો, પરિભાષા બોલી જ નાખો. અશુદ્ધ દશાનો સર્વથા નાશ થવો, સંપૂર્ણપણે નાશ થઈ જવું અને આત્માની પૂર્ણ પવિત્ર દશાનું પ્રકટ થવું, તે ભાવ મોક્ષ. અને દ્રવ્ય કર્મનો પૂરો નાશ થઈ જવો, તે દ્રવ્ય મોક્ષ. ઓકે, બધાને ક્લિયર થઈ ગયા હશે 7 તત્વો? જેને ના ક્લિયર થયા હોય એ જૂની ક્લાસ જોઈ નાખો, જેથી તમને ઈઝી રહેશે. બાકી તો પછી બધું આગળ ચાલતા જ જઈશું આપણે, તો રોકાવાના તો છે નહીં. ઓકે, હવે વિતરાગ જ્ઞાન ભાગ 2 માં ત્રીજો ચેપ્ટર આપેલો છે, 7 તત્વ સંબંધી ભૂલ. એ આજે આપણે કરવાનો. હા, આમાં પહેલા અધ્યાત્મ પ્રેમી પંડિત દોલતરામજીનો પરિચય આપેલો છે. બોલો, કોણ વાંચશે? ક્ષમાબેન. અધ્યાત્મ પ્રેમી પંડિત દોલતરામજી વ્યક્તિત્વ અને કર્તૃત્વ સંવત 1855 થી 1923. અધ્યાત્મ રસમાં નિમગ્ન રહેનાર 19મી સદીના તત્વદર્શી વિદ્વાન કવિવર પંડિત દોલતરામજી પલ્લીવાલ જાતિના નરરત્ન હતા. તેમનો જન્મ અલીગઢ પાસે સાસની નામના ગામમાં થયો હતો. પછી તેઓ થોડા દિવસ અલીગઢ પણ રહ્યા હતા. તેમના પિતાનું નામ ટોડરમલજી હતું. આત્મશ્લાઘતાથી દૂર રહેનાર આ મહાન કવિનો જીવન પરિચય પૂર્ણપણે પ્રાપ્ત થતો નથી, પણ તેઓ એક સાધારણ ગૃહસ્થ હતા અને સરળ સ્વભાવી આત્મજ્ઞાની પુરુષ હતા. તેમણે રચેલ છડાળા નામનો ગ્રંથ જૈન સમાજનો ખૂબ પ્રચલિત અને આદર પામેલ ગ્રંથરત્ન છે. ભાગ્યે જ કોઈ એવો જૈન ભાઈ હશે કે જેણે છડાળાનો અભ્યાસ કર્યો નહીં હોય. બધી જ જૈન પરીક્ષા બોર્ડના પાઠ્યક્રમમાં એને સ્થાન મળેલું છે. એની રચના તેમણે સંવત 1891માં કરી હતી. તેમણે એમાં ગાગરમાં સાગર સમાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તે ઉપરાંત તેમણે કેટલાક ભક્તિપદો અને અધ્યાત્મ રસથી ઓતપ્રોત અનેક ભજનો લખ્યા છે, જે આજે પણ આખા ભારતના મંદિરમાં અને શાસ્ત્ર સભાઓમાં ગવાય છે. તેમના ભજનોમાં માત્ર ભક્તિ જ નહીં, ગૂઢ તત્વો પણ ભરેલા છે. ભક્તિ અને અધ્યાત્મની સાથોસાથ તેમના કાવ્યમાં કાવ્યત્વ પણ તેમના પ્રોત્તમ રૂપમાં પ્રાપ્ત થાય છે. ભાષા સરળ, સુબોધ અને પ્રવાહમય છે. ભરતીવાળા શબ્દોનો અભાવ છે. તેમના પદ હિન્દી ગીત સાહિત્યના કોઈ પણ મહારથીની સામે ખૂબ જ ગર્વપૂર્વક મૂકી શકાય તેમ છે. પ્રસ્તુત ભાગ તેમની પ્રસિદ્ધ રચના છડાળાની બીજી ઢાળના આધારે છે. તમારું સર, મ્યુટ માઇક છે. બંધ છે. અવાજ આવે છે? હવે આવે. હા, હવે તો અહીંયા પંડિત દોલતરામજીનો પરિચય આપ્યો. હેલો, જે છડાળાના રચનાકાર છે. હવે છડાળા બધા પરિચિત છે, બધા નાનપણમાં વાંચી હશે, સાંભળી હશે, ઘણા બધા પાઠશાળાઓમાં ભણ્યા પણ હશે. એ છડાળામાંથી બીજી જે ઢાળ છે એના આધારે અહીંયા 7 તત્વ સંબંધી વાળો ભૂલ સંબંધી પાઠ આપેલો છે. હવે પરિચયને પણ યાદ રાખવા માટે નોટ્સ તમે લોકો બધા બનાવી શકો છો. તો ભાઈ પહેલા કવિનું નામ લખી નાખે, પછી જાતિ લખી નાખો, પછી માતા પિતાનું નામ, જેનું અવેલેબલ હોય. એવું નથી કે ભાઈ બધાનું આપણે શોધીએ, અને શોધવું હોય તો દરેક કવિઓ પર પીએચડી થયેલી છે. તમે જોઈ શકો છો. ત્યાં તમને બધું સાહિત્ય, એમનું જીવનકાળ કેવું હતું એ દરેક જાણકારી તમને મળી શકે છે. વાંધો નથી. પછી અહીંયા જે બીજું એક છે જેમાં કન્ફ્યુઝન બધાને થતું હશે કે ભાઈ તેમના પિતાનું નામ ટોડરમલજી હતું. તો ટોડરમલજીના કેટલા દીકરા હતા આપણે વાંચ્યા છે? આચાર્ય પંડિત ટોડરમલજી અને અહીંયા જે ટોડરમલ છે એ બંને અલગ છે.
જેમણે મોક્ષમાં પ્રકાશકની રચના કરી એ અલગ, અને જેમણે 6 દાડાની રચના કરી એમના પપ્પા ટોડરમલજી એ અલગ. બંને ટોડરમલજી એક નથી. બરાબર છે. હવે જે પહેલા આપણે વાંચ્યા છે આચાર્ય કલ્પંડિત ટોડરમલજી, એમના પુત્રોના નામ શું હતા હેમાબેન? હરિશ્ચંદ્ર અને ગુમાનીરામ. હરીશચંદ્ર અને ગુમાનીરામ. ગુમાનીરામ એમના જેવા પ્રસિદ્ધ વિદ્વાન હતા, ઉત્કૃષ્ટ કોટીના. અને આ જે ટોડરમલજી છે એ દોલતરામજીના પિતા. એટલે આ બંને ટોડરમલજી અલગ અલગ છે, સમય પણ બધાનો અલગ અલગ છે. બરાબર છે. 6 ડાળામાં 6 ઢાળ છે, 6 છંદો અલગ અલગ આપેલા છે. એ 6 ડાળાનો આપણે જ્યારે વાંચીશું ત્યારે પરિચય આપણે સારી રીતે મેળવીશું. બાકી આમાં સંક્ષિપ્ત બધો પરિચય આપે છે. સાગર ભરી નાખ્યું છે, એટલે કે ગાગર એટલે માટીના આખો સાગર ભરી નાખ્યો હોય એવી રીતે આપણે સમજી શકો છો. કોઈ ગાગરમાં સાગર ભરવાનો સફળ પ્રયત્ન એમણે કર્યો છે. કેટલા અન્ય ભક્તિપદ કાવ્યો પણ છે, પણ મુખ્ય રૂપે એમનું 6 ઢાળા ખૂબ પ્રસિદ્ધ છે અને એની બીજી ઢાળના આધારે અહીંયા આપેલું છે. હવે 7 તત્વ સંબંધી ભૂલ. બોલો કોણ વાંચી રહ્યું? એક એક તત્વ. હા, હું અત્યારે આ 3 લાઈન વાંચું છું, એના પછી એક એક તત્વ એક એક જણું વાંચશે. જીવાદી 7 એક તત્વને મિનિટ સર, આજે તમે કીધું ને કે ટોડરમલજી બે અલગ હતા, એટલે બે હા એટલે મોક્ષ માર્ગ પ્રકાશક હા જેમને લખ્યું છે ટોડરમલજી, એમના જ સન આ દોલતરામજી છે, પંડિત દોલતરામજી. અલગ અલગ છે. અચ્છા. હા, કોમલબેન નામના વ્યક્તિ ઘણા બધા હોય ને, એક હા થોડી એ હોય. અચ્છા, એટલે આ દોલતરામજી આ જેમને મોક્ષ માર્ગ પ્રકાશક લખ્યું છે એ એમના પિતા નથી દોલતરામજીના? ના, નથી, એ અલગ છે. બરાબર છે. આ કન્ફ્યુઝન કોઈ રાખતા નહીં. હા, પ્રશ્ન આવશે એવો કે દોલતરામજીના પિતાજીનું નામ શું હતું? આચાર્ય કલ્પંડિત ટોડરમલજી કે ટોડરમલજી? જેવી રીતે પણ પ્રશ્ન આવે, પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે. જીવાદી 7 તત્વોને સાચા અર્થમાં સમજ્યા વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે જીવાદીના 7 તત્વ આપણે ક્યારેય સમજીએ નહીં ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે નહીં. બોલો, નિધિબેન છે ક્લાસમાં? નથી, વાંધો નથી. પ્રશ્ન ઉભો કર્યો કે ભાઈ અહીંયા શું કહ્યું કે 7 તત્વને સમજ્યા વગર તમને સમ્યક દર્શન નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આપણે દ્રષ્ટિના વિષયમાં વાંચી ચૂક્યા છે કે સૌથી પહેલા 7 તત્વોને જાણો, પછી બધાને એક એક કરીને અલગ કરતા જાઓ, અને પછી જીવ તત્વ જે છે એ જે ત્રિકાળી ધ્રુવ તત્વ છે એના ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે કે જ્યાં સુધી સાચે તત્વોને સાચા અર્થમાં ન સમજીએ ત્યાં સુધી સમ્યક દર્શન થઈ શકે નહીં. અનાદિકાળથી જીવોને એ સંબંધી ભ્રમ રહ્યો છે. કયો સંબંધી? 7 તત્વ સંબંધી અનાદિકાળથી આપણને ભ્રમ છે, આજે પણ છે. અહીં સંક્ષેપમાં તે ભૂલોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અહીંયા સંક્ષેપમાં કહે છે, વિસ્તાર તો જેટલો કરતા જેટલો ઓછો પડે, કારણ કે આપણે અનાદિની ભૂલો છે, નાની નાની ભૂલો પણ ગણીએ તેમાં કયા તત્વ સંબંધી ભૂલ છે આપણે લગાવી શકીએ છીએ. અહીંયા સંક્ષેપમાં જણાવે છે. બોલો, જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલ. ખુશીબેન? વાંચવાનું છે. હા, વાંચવાનું. જીવનો સ્વભાવ તો જાણવા દેખવા રૂપ જ્ઞાન દર્શનમય છે, અને પૂતગલથી બનેલ શરીર આદિ વર્ણ ગંધ રસ અને સ્પર્શ વાળા હોવાથી મૂર્તિક છે, તથા ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય કાળ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય અમૂર્તિક હોવા છતાં પણ જીવની પરિણતિ તે બધાથી જુદી છે. તો પણ આ આત્મા આ ભેદ જાણતો નથી અને શરીર આદિની પરિણતિને આત્માની પરિણતિ માની લે છે. પોતાનો જ્ઞાન સ્વભાવ ભૂલી જઈને શરીરની સુંદરતાથી પોતાને સુંદર અને કુરૂપતાથી કુરૂપ માની લે છે, તથા તેના સંબંધી થી થતા પુત્રાદિમાં પણ આત્મબુદ્ધિ કરે છે. શરીર આશ્રિત ઉપવાસાદિ અને ઉપદેશાદિ ક્રિયાઓમાં પણ પોતાપણું અનુભવે છે.
શરીરની ઉત્પત્તિથી પોતાની ઉત્પત્તિ માને છે અને શરીરનો વિયોગ થતાં પોતાનું મરણ માને છે. આ જ એની જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલ છે. જીવને અજીવ માનવો એ જીવ તત્વ સંબંધી ભૂલ છે અને અજીવને જીવ માનવો તે અજીવ તત્વ સંબંધી ભૂલ છે. ઓકે, શું સમજ્યા? એટલે આ જીવ શરીરને પોતાનું માનીને એની સુંદરતાને એ બધાને અ, એ મતલબ અગર કોઈ દેખાવમાં સુંદર છે તો એને જીવ માનીને એ ભૂલ કરે છે. વાગે છે શરીરને પણ આત્માને વાગ્યું હોય એવી રીતે વર્તે છે. એટલે ખુશીબેન સુંદર નથી. હા, એ તો શરીર છે. ખુશ એટલે ખુશીબેન સુંદર છે કે નહીં, મારો પ્રશ્ન જવાબ બી આપો. શરીર સુંદર કે એનું ઓપોઝિટ? પણ હું તો શરીરની વાત જ નથી કરતો, હું તો ખુશીબેન ની વાત કરું છું. હા. છે સુંદર. હા, કેમ કે આત્માનું નામ તો ખુશી ના હોય, શરીરનું નામ ખુશી છે એટલે. એટલે ખુશી અલગ છે અને આત્મા હા. અલગ છે. હા, બોલો શું કેવું થાય છે કોમિલભાઈ? બોલો કુંજલબેન. સર, ખુશી નામ છે એના શરીરનું નામ છે, એટલે આત્મા જુદો છે. ઈ તો ખુશી એના બોડીનું નામ છે, એટલે અલગ જ છે. આત્મા તો જ્ઞાન સ્વભાવી આત્મા છે, જેનું એનું કઈ એટલે નામ તો નથી, આત્મા જ છે. એટલે જ્ઞાન સ્વભાવી આત્મા અને પૂતગલ, ઈ બંનેનું, પૂતગલ એટલે અજીવ, જીવ અને અજીવનું ઈ જ મોટી ભૂલ કરીએ છે ને, કે હું મારી પોતાને નામ કુંજલ એમ માનું છું, પણ નામ નહીં, હું તો જીવ છું, એમ જ્ઞાન સ્વભાવી આત્મા છું. તો ખુશી ઈ એના પૂતગલ, એના શરીરનું નામ છે. તો મુનિરાજ ઉપદેશ આપે કે ભાઈ કુંજલબેન તમે આત્માનું ધ્યાન કરો, તો એટલે હા. તમારે શરીરનું ધ્યાન કરવાનું, આમ ના કે આમ ધીરજ કરવાની, આ નાકે આમ જોવાનું તો ધ્યાન થાય. પણ મુનિરાજ એમ બોલ્યું ને, કુંજલબેન તમે આત્માનું ધ્યાન કરો, તો મારે તો મારા આત્માનું જ ધ્યાન કરવાનું છે. અ ના એટલે ના, આ તો ત્યાં તો એમ જ કહ્યું ને કે કુંજલબેન તમે તમારું ધ્યાન કરો. તો પણ સર, અત્યારે હું જે ભાવમાં છું, મનુષ્ય ભાવમાં છું, તો હવે મારા આ પૂતગલનું શરીરનું નામ આપ્યું છે કે કુંજલ, બટ હા તો હું આત્મા જ ને. હા, બરાબર. બીજું ચલો, કઈ તો 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 ખુશીબેન એમ કે છે કે ભાઈ ખુશીબેન સુંદર છે, તો આ વસ્તુ સત્ય છે કે ખોટી છે? ના, છે એ સત્ય ને સર. ખુશીનું શરીર જે પૂતગલ અવસ્થામાં છે, તો ઈ સુંદર છે, કારણ કે કુરૂપતા ને એ જે એના જે ગુણો છે, મીન્સ કે પૂતગલના કુરૂપ નામ કર્મનો જે બી હા આપણે હોય, કે કુરૂપ હોય કે સારું શરીર હોય, એ વાત તો સાચી છે કે ખુશીનું શરીર જે પૂતગલ છે, જે ઈ અત્યારે સુંદર છે, તો ઈ સુંદર તો છે જ, પણ એના આત્માથી ભિન્ન છે ને, કારણ કે જીવ અને અજીવ બંને ભિન્ન છે. અજીવ છે ઈ ખુશીનું શરીર છે. બોલો, કશાય ઉત્પત્તિનું કારણ શું છે? સર સર, હેલો. એકચ્યુઅલી કટ થઈ ગયું હતું. શું થયું સર, તમે કઈ બોલ્યા? મારો અવાજ ના, કટ થાય ફ્રીઝ થઈ ગયું. છે કે કટ clear આવે થાય છે? છે, કટ થાય છે સર.
મારો પ્રશ્ન એમ છે કે કશાય ઉત્પત્તિનું કારણ શું છે? સર બોલું? આત્મામાં વિકારી ભાવોનું ઉત્પન્ન થવું. આત્મા પોતાના સ્વભાવથી અલગ થઈને વિભાવ ભાવના ઉત્પન્ન કરે તે. કશાય ઉત્પત્તિનું ફરી કારણ બોલો. પર વસ્તુમાં મોહરાગ દ્વેષનું ઇષ્ટતા અને ઉત્પત્તિ. અનિષ્ટતા જોયું તે. પર હા વસ્તુમાં ઇષ્ટ અને અનિષ્ટ જોવું તે. પર વસ્તુને ઇષ્ટ કે અનિષ્ટ જોયું એ તો મેં જોયું કે ભાઈ ખુશીબેન સુંદર છે, બરાબર? તો બોલો આ વાત પછી કેટલી સત્ય થઈ? એટલે રાગ કુંજલબેન આવ્યો. કઈ લાઈટ કઈ થયું લાઈટ? પોતાના જ્ઞાન ચલો કે સ્વભાવી આત્માને ન જોતા ઈ પર તરફ અ, જોવું, અજીવને પોતાનું માનવું અને પોતાના જ્ઞાન સ્વભાવી, કારણ કે જીવનો આમાં ગુણ લખેલો છે કે જ્ઞાન સ્વભાવી આત્મા. આપણે ખાલી જાણવું અને જ્ઞાન અને દર્શન એ જ આપણો ગુણ છે, પણ એમાં આપણે ઓર ઇન્વોલ્વ થઈએ છીએ. તો એના કારણે ત્યારે એ ટાઈમે આપણા પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને ન જાણીને પરને પોતાનું માનીએ છીએ, તો એ હોઈ શકે કદાચ. પરને બોલો. ઇષ્ટ અનિષ્ટ માનવું. હા એમ નહીં, પણ પરને ઇષ્ટ અનિષ્ટ માનવું, બરાબર? તો અહીંયા સિદ્ધિ થઈ કે ભાઈ ખુશીબેન સુંદર છે, તો આ વાસ્તુ સત્ય છે કે અસત્ય છે? શરીર પર છે ને ઇષ્ટ અનિષ્ટ માને, ખુશીબેન પોતાના શરીરને પોતાનું માને તો એ ખોટું છે. અરે એમને પોતાને માનવાનું કે ના માનવાનું? સીધું વાક્ય આપ્યું છે તમને કે ખુશીબેન સુંદર છે, આ વસ્તુ સત્ય છે કે અસત્ય છે? કુંજલબેન કહે છે આ વસ્તુ સત્ય છે, તમારું શું કહેવું છે? સત્ય છે. સત્ય છે સર. હા. બોલો બોલો ના ના માયાબેન. અસત્ય છે સર. અસત્ય છે, કેમ અસત્ય છે? આરોપ ના લગાવાય ખોટો. બોલો. કારણ કે એ આત્મા સુંદર છે. આત્મા સુંદર છે. આપણે આપણે બે ડિવિઝન ઓલરેડી કરી નાખ્યા છે કે ભાઈ ખુશીબેન અલગ છે, આત્મા અલગ છે, બરાબર? આપણે પહેલા જ એમને પૂછી નાખ્યું તો એમણે કહ્યું કે ભાઈ ચલો ખુશીબેન અલગ છે, આત્મા અલગ છે. પછી આપણે ભાઈ આત્માની વાત અત્યારે થોડી વાર સાઈડમાં રાખી. હવે આપણે વાત લીધી છે ભાઈ ખુશીબેન સુંદર છે. સાચું છે. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વતંત્ર સ્વયંમાં એના રીત પૂરતે સુંદર જ છે. હા બોલો બિંજુબેન. વસ્તુ જેવી છે એવી છે, એમાં આપણે ઈષ્ટ અને અનિષ્ટની કલ્પના આપણે કરીએ છીએ. એટલે એ કે આપણે ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી ને, મેં એટલા માટે કશાય ઉત્પત્તિનું કારણ પૂછ્યું. કોઈ કશાય ઉત્પત્તિમાં આપણે શું વાંચ્યું કે પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ, સુંદર અસુંદર, ઈષ્ટ અને અનિષ્ટ ઉભું કરી નાખ્યું ને આપણે. સારાઓ એટલે કશાય મારી ઉત્પન્ન થઈ જ્યારે પ્રત્યેક દ્રવ્ય સર્વાંગ સુંદર છે. કોઈ દ્રવ્ય એવું નથી કે જે સુંદર નથી. એ માટીમાં મેળાયેલું જે છોકરું છે ને એ પણ સુંદર છે. એ તમને અસુંદર કેમ લાગ્યું છે? કારણ કે તમે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ઉભી કરી છે. એની માતા છે એને કેવું લાગે છે બાળક? કોઈ આઈને ખાલી એટલું કહી જાય તો એની મમ્મી કેવું બોલી નાખે કે તમે મારા છોકરાને આવું કેમ કહ્યું? કેમ? કારણ કે તેને ઈષ્ટ છે. અને આપણે બધા જોઈએ તો કેવું લાગે, કેવો કાળો છે, કેવો મેલો છે, કેવો નાકમાંથી લેટા નીકળે છે, અને છતાંય આપણે, અને એની માં શું કહે છે કે ના મારા છોકરા જેવું તો કોઈ નહીં, રાજા બેટા તમારા. તો આ ઊભું ક્યાંથી થયું બે વસ્તુ? કે મેં કોઈ ઈષ્ટ માન્યું છે તો કોઈ અનિષ્ટ માન્યું છે. જ્યાં સુધી ઈષ્ટ અનિષ્ટની માન્યતા રહેશે ત્યાં સુધી કશાય ઉત્પત્તિ નિરંતર થતી રહેશે. અને કશાય ઉત્પત્તિ થાય છે એનો અર્થ છે કે આપણે જીવ અને અજીવ વિશે જાણ્યા નથી. બરાબર છે કુંજલબેન? એટલે મારો બી મતલબ ત્યારે તો ઈ જ હતો, ઈષ્ટ અનિષ્ટ. પણ હા, ઇન્વોલ્વ થવું એટલે એમાં જ આપણે રાગ અને દ્વેષ કે જે બી એમાં ઈ ભાવ આવી જાય છે. ત્યારે ભાવ પોતાના આવી જ્ઞાન જાય છે. સ્વભાવી આત્મા તરફ નથી જોતા તો ઈ રીતના ભાવ આવે છે.
રાગ અને દ્વેષ હા, થાય ભાવ છે આવે એટલે છે. ઈષ્ટ અનિષ્ટ એટલે લાગે છે. મૂળ ભૂલ તો એ જ છે કે ભાઈ આપણે આત્માને જાણતા નથી. પણ અહીંયા તો એમ કે છે કે તમે અજીવને પણ જાણી લો તો તમને ખ્યાલમાં આવી જશે કે આ કાર્ય મારા કરવા યોગ્ય નથી. જેમ કે કોઈને ડોક્ટરની લાઈનમાં જવાનું છે અને કોઈ કોમર્સની ચોપડીઓ બતાવે તો એ કહી દે કે ભાઈ ના, આ મારા કામનું નથી, મારા કામનું જે છે એના તરફ હું આગળ વધીશ. એટલા માટે અહીંયા કહે છે કે ભાઈ સાચે તત્વને પહેલા સારી રીતે જાણી લો. હવે વસ્તુ આવી છે કે ભાઈ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ. બરાબર છે, ચલો આપણે આગળ વધીએ. બોલો પહેલો પોઈન્ટ, બોલો પહેલું પેરેગ્રાફ શું છે હેમાબેન? આમાંથી જોઈને હા, જોઈને યાદ નહીં. જીવનો સ્વભાવ તો જાણવા દેખવા રૂપ જ્ઞાન દર્શનમય છે અને પૂતગલથી બનેલા શરીર આદિ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વાળા હોવાથી મૂર્તિક છે તથા ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાળ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય અમૂર્તિક હોવા છતાં પણ જીવની પરિણતિ તે બધાથી જુદી છે. તો પણ આ આત્મા આ ભેદ જાણતો નથી અને શરીર આદિની પરિણતિને આત્માની પરિણતિ માની લે છે. પહેલા જીવ વિશે કહ્યું, પછી પૂતગલ વિશે કહ્યું, પછી અન્ય દ્રવ્ય વિશે પણ કહી દીધું. ભાઈ જીવ અજીવ તત્વમાં કેમ? કારણ કે ભાઈ અજીવ તત્વ કેટલા છે કોમલબેન? આપણે પૂતગલના અને જ્યારે અજીવ તત્વના સંબંધી ભેદ કર્યા હતા ત્યારે પૂતગલની અંદર તો બધું લીધું અને અજીવની અંદર શું શું લીધું હતું? સર આ અધર્મ દ્રવ્ય, કાળ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને આ ધર્મ દ્રવ્ય. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય, બસ આટલું જ અજીવમાં. પૂતગલ. હા, પૂતગલ મેન તો પૂતગલ છે જ. પૂતગલ બરાબર, એટલે એ પાંચે પાંચ શું થઈ ગયા? અજીવ થઈ ગયા. અને આ જીવ છે એ અલગ છે. તો બંને વસ્તુ કેવી છે? ભિન્ન છે. એ આ જીવ શું છે? જાણતો નથી. ફર્સ્ટ પેરેગ્રાફમાં આટલી વસ્તુ આપી દી છે. પછી બીજી એક લાઈન લખી છે, તો પણ આ આત્માને ભેદને જાણતો નથી અને શરીર આદિ પરિણતિને આત્માની પરિણતિ માની લે છે. પહેલા તો બંને વસ્તુને ભિન્ન નથી જાણતો, પછી કરે છે શું કે જે શરીર આદિની પરિણતિ છે એને શું માની લે છે કે હું કરવા વાળો છું. ધર્મ દ્રવ્ય રૂપ કોઈ કાર્ય થયું, કાળ દ્રવ્ય રૂપ કોઈ કાર્ય થયું, અજીવ તત્વ સંબંધી કોઈ કાર્ય થયું, તેને શું માને છે કે ભાઈ મેં કર્યું. થયું તો શું હતું? એનું પરિણમન થયું હતું. એનું પરિણમન કેવું હતું? એકદમ સ્વતંત્ર હતું. બોલો, સ્વતંત્ર પરિણમન થાય છે એ કયા ગુણની પરિભાષામાં આવે છે? 6 સામાન્ય ગુણો વાંચેલા? દ્રવ્યત્વ ગુણ. હા, દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણની શું પરિભાષા છે? માઇક બંધ છે. ફેરફાર નિરંતર ચેન્જીસ. દ્રવ્યમાં નિરંતર પરિણમન ક્રિયા થાય છે તે. બોલો વિરાગીબેન. દ્રવ્યત્વ ગુણની પરિભાષા બોલો. હા, દ્રવ્યત્વ ગુણ. ઓકે. જે શક્તિને કારણે દ્રવ્યપણું મતલબ દ્રવ્યની જે અવસ્થા હોય એ નિરંતર બદલાતી રહે, પણ મતલબ દ્રવ્યની અપેક્ષાથી વાત કરીએ તો વસ્તુને દ્રવ્ય કહેવાય, એવું ડેફિનેશન છે. ના ના, બીજું લાઈન ક્યાંથી એડ કરી નવી? સાઈડમાં બીજું કંઈક પણ હશે ને વિરુદ્ધમાં? હા, એક દ્રવ્યનું પરિણામ બીજું દ્રવ્ય નથી હોતું. આખી જોઈને બોલો પરિભાષા. सर हिंदी में बोलूँ છું. के कारण द्रव्य की अवस्था निरंतर बदलती रहती है, उसे द्रव्यत्व गुण कहते हैं. द्रव्यत्व गुण की मुख्यता से वस्तु को द्रव्य कहते हैं. एक द्रव्य में परिणमन का कारण कोई दूसरा द्रव्य नहीं है, क्योंकि उसमें द्रव्यत्व गुण है, अतः उसे परिणमन करने में पर की अपेक्षा नहीं है. બરાબર, એટલે પ્રત્યેક દ્રવ્ય છે એનું પરિણામ કેવું છે? સ્વતંત્ર છે. તમે કરતા નથી. તમારું પરિણામ શું હતું? જાણવું દેખવું. તમે જાણી દેખ્યું, પણ મેં ભૂલ શું કરી કે મેં એમાં એકત્વ કર્યું, કામ મેં કર્યું છે. હતું કેવું પરિણામ? સ્વતંત્ર રૂપે હતું. એમાં મારો કાંઈ પણ હસ્તક્ષેપ હતો
નહીં. હવે ટ્રેન ચાલતી હતી બરાબર, અને આપણે બેસ્યા અને આપણે એમ કહીએ કે ભાઈ આ ઝાડ મારી પાછળ પાછળ દોડે છે, અથવા આ ગાડીને હું ચલાવીને આવ્યો. તો ભાઈ ગાડીને ચલાવીને તમે આવ્યા છો નહીં, પણ કોઈ માની લે તો શું ઉપાય એનો? પેલું આવે ને કે ભાઈ બેલગાડી જતી હોય અને નીચે કૂતરું આવી જાય ને પછી કૂતરું જે દિશામાં જાય એ દિશામાં જ એ ફરે છે, તો એ માને શું કૂતરું કે ભાઈ મારા પ્રમાણે ચાલક જે છે ચલાવે છે, અથવા બળદ મારા પ્રમાણે ચાલે છે. પણ એવું ખરેખર ત્યાં છે નહીં. અને આગળ જઈને શું થાય કે કૂતરું અલગ દિશામાં ફરે ને બળદગાડું અલગ દિશામાં ફરે. તો ખ્યાલમાં આવે કે ભાઈ આ કાર્યનો તો હું કરતા હતો નહીં, પણ માન્યો શું? મેં માન્યો. ખરેખર એવું હતું? ખરેખર એવું હતું નહીં. એ જ પ્રમાણે આ જે શરીર આદિની જે પરિણતિ છે એને આત્માની પરિણતિ માની લે છે. બરાબર છે? ફર્સ્ટ પેરેગ્રાફ ખ્યાલમાં આવી ગયો જીવ અજીવ તત્વ સંબંધી? ઓકે, હવે સેકન્ડ પેરેગ્રાફ મિંજુબેન. પોતાનો જ્ઞાન સ્વભાવ ભૂલી જઈને શરીરની સુંદરતાથી પોતાને સુંદર અને કુરૂપતાથી કુરૂપ માની લે છે, તથા તેના સંબંધથી થતા પુત્રાદિમાં પણ આત્મબુદ્ધિ કરે છે. શરીરાશ્રિત ઉપવાસ આદિ અને ઉપદેશ આદિ ક્રિયાઓમાં પણ પોતાપણું અનુભવે છે. હવે અત્યાર સુધી જીવ અને અજીવના ભેદ સામાન્ય કરીને કેવું આત્મપણું કરે છે એનું બતાવ્યું. હવે અજીવમાં જે વિશેષ પરિવર્તનો થાય છે, તો પોતાનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ હતો, પણ એ જ્ઞાન સ્વભાવને ભૂલીને શરીરની સુંદરતા અથવા કુરૂપતા એ આપણે ઊભી કરી છે. ખરેખર એવું છે નહીં. એ ઊભી કોણે કરી છે? મેં ઊભી કરી છે. હવે જેમ કે સાઉથમાં જાઓ તો ત્યાં ભાઈ કાળા હોય એ જ સુંદર હોય, બ્લેક બ્યુટી એ ત્યાં એ લોકો જ એવું સુંદર છે. જ્યારે કોઈ વ્હાઈટ આવી જાય તો એમને એવું થાય કે ભાઈ આ ક્યાંથી માણસ આવી ગયું. જ્યારે તમે સફેદ વાળામાં જાઓ તો ભાઈ એમને એમ થાય કે ભાઈ આ માણસ ક્યાંથી આવી ગયું. પણ એવું ખરેખર હોતું નથી. ત્યાંની સુંદરતા એમને પોતાની કલ્પનામાં ઊભી કરી લે છે. એનો અર્થ ચોખ્ખો થઈ ગયો કે આ સુંદરતા અને અસુંદરતા એ આપણી કલ્પનામાં ઊભી કરેલી વસ્તુ છે. અહીં લખે છે કે શરીરની સુંદરતાથી પોતાને સુંદર માને અને કુરૂપતાથી પોતાને કુરૂપ માની લાગે. ભાઈ હું કેવો છો? હું કુરૂપ માનું છું કે હું સુંદર છું. તો આ કોણે માન્યું? હતું કોણ? ખરેખર હતું તો પૂતગલ. પૂતગલ પણ હતું નહીં. પૂતગલમાં મેં મારી કલ્પનાથી ઊભું કર્યું હતું. ઓરિજિનલ થયું શું કે મેં મારી પોતાની કલ્પનાથી ઊભું કર્યું, પણ એવું તો ખરેખર હતું નહીં. પણ આ વસ્તુનું જ્ઞાન થાય તો શું થાય? આ વસ્તુનું જ્ઞાન થાય તો શું થાય? મોટા ભાગની પ્રોબ્લેમ સોલ્વ. મોટા ભાગની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ ને. સવારે ઉઠીને જે ક્રિયાઓ કરી એ બધી બંધ થઈ જાય. કેમ? એના પાછળનું કારણ શું છે આપણું? એના પાછળનું રીઝન એ જ છે ને કે આ કંઈક સારું દેખાશે તો હું સારો દેખાઈશ. પાછળનું કારણ તો એ જ છે ને. આપણે ગમે તે વાતો કરીએ પછી લગાવવાનું તો છે એને એ જ વસ્તુ છે. તો એનો તો કોઈ મતલબ છે નહીં. એટલે આને સમજવું કેમ જરૂરી છે કે ભાઈ આના માટે હવે એટલો ટાઈમ ત્યાં નહીં જાય તો ક્યાંક સારી જગ્યાએ જશે. બરાબર? એટલે એને ધીરે ધીરે સમજવું આવશ્યક છે. પછી શું લખે છે? તેના સંબંધી. હવે શરીરની કુરૂપતાથી તો સુધી ઠીક હતું. હવે શું કે છે? શરીરના સંબંધી થતા પુત્રાદિમાં, એટલે કે આ શરીરથી ઉત્પન્ન થયેલો પુત્ર અથવા આ શરીર સાથે સંબંધ રાખવા વાળા માતા પિતા, આ શરીર સાથે સંબંધ રાખવા વાળા સંબંધી, કે આ શરીર જે ક્ષેત્રમાં રહેતા હોય એ સમાજ, એને આપણે શું માની રાખ્યું છે કે ભાઈ આપણો સમાજ છે, આપણો પરિવાર છે, આપણા કુટુંબીજનો છે. જ્યારે આ શરીર તમારું નથી તો આ શરીરની સાથે સંબંધ રાખવા વાળા જીવ કેવી રીતે કોઈ હોઈ શકે આપણા? જ્યારે દેહ આપણો નથી તો દેહના સંબંધી લોકો આપણા કેવી રીતે હોઈ શકે? તો એ સંભવ જ નથી. એટલે ફર્સ્ટ પોઈન્ટ તો શું કહ્યું કે પહેલા તમે આ દેહથી જ વિરક્ત થઈ જાઓ. ચલો, દેહથી નથી થઈ શકતા તો વાંધો નહીં. ચલો, તમારે જે કુટુંબીજનો છે એનાથી તો વિરક્ત થાઓ. એમના સુખ દુઃખથી આપણને સુખ દુઃખ કેમ થઈ રહ્યું છે? કારણ કે મારું એકત્વ વધારે છે. પછી ક્યારેક ઝઘડો થઈ જાય પછી ક્યાં ગયો સંબંધ તમારો? કેમ પતી ગયો? પતી ગયો એનો અર્થ શું છે? એ સંબંધ મેં મારી કલ્પનામાં ઉભો કર્યો હતો અને મેં મારી કલ્પનામાં એ સંબંધને મારી નાખ્યો. એને આપણે કહ્યું કે પતી ગયો. બરાબર છે? નક્કી છે આ વસ્તુ? ખ્યાલમાં આવી ગયું? આ મારી કલ્પનામાં ઉભું કરેલું છે એવું લાગે છે? ન્યૂઝપેપર ખોલો તો ઘણા કેસીસ જોવા મળે કે બે ભાઈઓ લડી ગયા, બે ભાઈઓ અલગ થઈ ગયા, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં.
કેટલી બધી ન્યૂઝ મળે છે. ત્યારે આપણને ખ્યાલ આવવું જોઈએ કે આ મેં જે સંબંધ ઉભો કર્યો છે કેવી રીતે ઉભો કર્યો છે, પોતાની કલ્પનામાં ઉભો કરેલો છે. જ્યારે કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન થાય ત્યારે ક્યાં સંબંધ હતો કોઈ, અને પછી સંબંધ થઈ ગયો. કેવી રીતે? 7 ફેરા ફરવાથી કોઈ સંબંધ થઈ જતો હોય તો પછી કેટલી સરળ વાત હતી. પણ એ સરળતા નથી, એ તો ખાલી પ્રોસેસ હતી કે ભાઈ 7 ફેરા ફરી ગયા, પણ એમાં મારું જે એકત્વ બેસી ગયું એ મુખ્ય હતું. એને આપણે લગ્ન કહ્યું. અથવા આ પિક્ચરોમાં આટલું બધું થતું હોય તો ભાઈ બધા એકબીજાના પતિ પત્ની કહેવાવા જોઈએ, કે ક્યારે કોઈ નાટક ભજવા હોય તો કહેવાવા જોઈએ. પણ ત્યારે સ્વેચ્છ પણ કઈ નથી લાગતું. એનું કારણ શું છે કે મારી એની સાથે એકત્વપણું નથી. જ્યારે એકત્વપણું થઈ ગયું તો પછી 7 ફેરાની પણ જરૂરત નથી રહેતી. જ્યારે બધા યંગ જનરેશન અમુક જે છે એ લોકો કહે કે ભાઈ અમે તો સાથે સાથે રહેવા વાળા, તો પછી કેમ સાથે રહેવા વાળા? હજુ તો તમારે કઈ સંબંધ નથી, ના કોઈ જાણે છે છતાંય. તો એનું કારણ શું છે કે ભાઈ મારું એની સાથે એકત્વ થઈ ચૂક્યું છે. જો એકત્વ ન થયું હોય તો મારી સાથે કોઈ પણ એકત્વપણું રહેતું નથી. એટલે આ જે સંબંધો ઉભા કર્યા છે એ શરીર આદિના સંબંધ રાખવા વાળા એ કેવા છે? આપણી મનના કલ્પનામાં ઉભા કરેલા છે. વાસ્તવિકતામાં એવું કાંઈ છે નહીં. પછી શું લખે છે? પણ આત્મબુદ્ધિ કરે છે શરીર આશ્રિત. હવે વધારે ઉપર લઈ જાય છે કે શરીર આશ્રિત ઉપવાસ આદિ, કે ભાઈ આ શરીરમાં શું કર્યું? મેં એક દિવસ ભોજન કર્યું નહીં. 10 લેક્ચરમાં 10 દિવસ ભોજન ના કર્યું તો શું કહેવાય? ભાઈ 10 દિવસના મેં ઉપવાસ કર્યા. કેટલા? 10 ઉપવાસ કર્યા. સ્થૂલકાળના 16 ઉપવાસ કર્યા. રત્નત્રયના 3 ઉપવાસ કર્યા. 5 પેલા મેરુના 5 ઉપવાસ કર્યા. પછી જ્યારે એમ થયું કે મેં ઉપવાસ કર્યો, એનો મતલબ શું છે? કે મેં જીવ અજીવ તત્વને જાણ્યો નથી. કારણ કે જાણ્યો હોય તો એને ફીલ થાય જ નહીં કે મેં 10 ઉપવાસ કર્યા. એ 10 દિવસ કોણે ભોજન નતું કર્યું? આત્માએ. એ તો શરીરે નતું કર્યું. તો એ તો નરકમાં તો એક કણ નથી મળતો. ત્યાં તો કેટલા મોટા ઉપવાસ કહેવાય. તો કોઈ એમ કે ભાઈ આટલા ઉપવાસથી આટલું ફળ, તો ભાઈ એવું છે નહીં. એવું હોત તો નારકીઓ વધારે પુણ્યશાળી હોત અને દેવો વધારે પુણ્યશાળી હોત, ભોગ ભૂમિ રહેવા વાળા વધારે પુણ્યશાળી હોત. પણ વાસ્તવિકમાં પુણ્યશાળી તો ચતુર્થ કાળમાં જીવો જે ઉત્પન્ન થાય છે એ છે કે જેમને તીર્થંકરનો સમાગમ પણ મળે છે. પેલા ભોગ ભૂમિમાં ક્યારેક મન થાય 6-12 મહિને સાગરો પલ્લ્યો પછી ભાવ આવે છે, અને એમાં પણ શું? બસ એક વખત ભાવ કરે ને અમૃત ઝરી જાય ગળામાંથી, બસ એટલું જ. એટલે આપણા પ્રમાણે તો શું, એકાસનથી પણ નાની વસ્તુ કરી કહેવાય એને. આપણે તો એકાસનમાં પણ ઉલ્લાસ આવી જાય છે. તો એનો અર્થ શું છે કે આપણે બે વસ્તુને ભિન્ન માન્યા નથી, આપણે એક માન્યા છે. ત્યાં સુધી કોઈ ઉપવાસનું ફળ રહેતું નથી. હા, ઉપવાસ જ્યારે કર્યો છે કે જ્યારે ભોજન નથી લીધું ત્યારે હું શાસ્ત્ર સભામાં જાઉં છું, ત્યારે હું મારા આત્મ સ્વરૂપનું ચિંતન કરું છું, તો યોગ્ય છે. નહીતર 10 દિવસ કંઈ ખાઈએ પીએ નહીં ને 10મા દિવસે બરાબરનું પોચીને આપણે પારણા માટે જઈએ તો આહાર થઈ ગયો છે તમારો, ત્યાં લેપ આહાર થઈ ગયો છે. તો પછી એ શું કામનું? એ કોઈ ઉપવાસ કહેવાશે નહીં. ઉપરથી તો એને પાછળની કશાય હતી, એ કશાયના કારણે તમે ઉપવાસ કર્યા છે. શું રીઝન નીકળ્યું કે ભાઈ મારું કંઈક નામ થાય તો એ કશાય હતી ને, અને કશાયના કારણે મેં આ કાર્ય કર્યું. મારે શું કરવા કોઈને કહેવાની જરૂર હતી કે મેં આ કાર્ય કર્યું? પણ એ મારા કશાયના કારણે થયું. પછી બીજું શું લખે છે? ઉપવાસ આદિ. પછી હવે વિદ્વાનો માન લીધા કે ભાઈ ઉપદેશ આદિ આપે છે. કોઈ એકબીજાને ઉપદેશ આપે છે. હું ઉપદેશ આપું, હું કહું કે ભાઈ જુઓ મારી ક્લાસમાં આટલા લોકો બેસે છે, હું ના સમજાવું તો કોણ સમજાવત આ લોકોને? એ શું થયું? એ મારો ખોટો ભાવ કહેવાય ને. જ્યારે હું નતો તો નતા સમજવાના, બધા સમજવાના હતા. જ્યારે તીર્થંકર ભગવાનમાં લખ્યું કે ભવિ ભાગન વચ જોગે વસાય, કે ભવ્ય જીવોના ભાગ્યથી વચનનો યોગ બને છે. કોના માટે કહ્યું? એ ચરમ કેવડી, અનંત ચતુષ્ટયના ધારી, અનંત વીર્યના ધણી, અને એમના માટે શું લખે છે? ભવિ ભાગન વચ જોગે વસાય. બોલો, વાંચ્યું છે આ પંક્તિ? આ પંક્તિ ક્યાંય વાંચી છે? ભવિ ભાગન વચ જોગે વસાય વાંચી છે દેવસ્તુતિમાં? યાદ આવ્યું? પેપરમાં પણ પૂછ્યું હતું, ઘણા બધાએ ખોટું કર્યું હતું. બરાબર છે?
હા, ભવિ ભાગન વચ જોગે વશે, એટલે કે ભવ્ય જીવોના ભાગ્યથી વચનનો યોગ બને છે. મેં ઉપદેશ આપ્યો તો આ ઉપદેશ ક્યાંથી આવ્યો? ક્યાંથી છે? જે જીભ અડી કે હોઠ અડ્યા એ કોણ અડ્યા? આમાં આત્મા અડી ક્યાંય આત્માનો સ્પર્શ થયો નથી થયો. અને કે ભાઈ આત્મા બોલતું હોય તો પછી મોઢું બંધ રાખીને ઉપદેશ આપો તમે. ગોવિંદભાઈ અહીંયા શું કહે છે કે તમે ઉપદેશ આદિ આપી શકો છો, આત્મા આપે છે તો પછી આત્માને તો ક્યાં બોલવાની જરૂર છે? મોં બંધ રાખો, ઉપદેશ આપવા રાખો, આપણે બેસી રહીએ એકબીજાના સામે. બોલો કેટલું ઉપદેશ ગ્રહણ થઈ જશે. અને ભરત ચક્રવર્તીના પુત્રોનું નથી આવતું કે ભાઈ એ આખા જીવનકાળ મૌન રહ્યા, તો પછી કોઈ કેવલીને પૂછ્યું આ મૌન કેમ રહ્યા? તેનું કારણ શું કહ્યું? કે જે સમજવા વાળા લોકો હશે એમને હું કંઈ કહીશ નહીં છતાંય સમજી જશે, અને જે નથી સમજવા વાળા એ લોકોને હું ગમે તેટલું કહું તો એ સમજવાના નથી, એટલે બોલવાની આવશ્યકતા જ નથી. શું કારણ આવ્યું એ પુત્રને ના બોલવાનું? કે આપણે જેના પાછળ ભાગી રહ્યા છે એનું પાછળનું રીઝન શું હતું? કે ભાઈ હું એવું માનતો હતો કે મારા વાળામાંથી સમજાય છે, પણ એવું તો કાંઈ થવાનું છે નહીં. જે સમજવા વાળા છે એ ક્યાંયથી પણ કેવી પણ રીતે કરી લેશે. જેમ કહું ને કે ભાઈ ભણવાના હોય તો ભણવા વાળું બાળક ગમે ત્યાં ભણી લે, એને એવું નથી કે ભાઈ બધું જોઈએ જ વ્યવસ્થા. અને ઘણા એવું હોય કે ભાઈ બધી વ્યવસ્થા છતાંય નથી ભણાતું. એની કારણ શું છે કે ભાઈ અંદર એ રુચિનું એ દ્રવ્યનું એવી રીતે પરિણામન છે. એટલે આ ઉપદેશની જે ક્રિયા છે એ કેવી છે? એ પૂતગલ દ્રવ્યનું પરિણામન છે. હવે હું એવું માનું કે ભાઈ ના, આ તો મેં આપ્યો, આ તો મેં કર્યું, મારા સિવાય કોણ કરત, તો એ પછી શું છે? એ મારી કશાયની વૃદ્ધિ થઈ રહી છે. બરાબર છે? ક્લિયર છે? લખે છે ઉપદેશ આદિ ક્રિયાઓમાં પણ, ઉપદેશ આદિ દરેક ક્રિયાઓ, એના પછી જેટલી પણ તમે ક્રિયાઓ કરી રહ્યા છે દિવસ દરમિયાન, એ બધી ક્રિયાઓ કેવી છે? અજીવ તત્વની છે. અને એમાં મેં શું કર્યું છે? પોતાપણું અનુભવે છે. એમાં શું કરીએ છીએ આપણે? ભાઈ હા મેં કર્યું, મારા સિવાય કોણ કરી શકે? બરાબર? એટલે પોતાપણું કરવું એ શું છે? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. અને આ ભૂલો અનાદિકાળથી આપણે છે, અને અગ્રહિત મિથ્યાત્વ કહેવાય. અને જે આપણે હજુ સુધી જેમને છૂટ્યું હોય એમને છૂટ્યું હોય, બાકી ઘણા બધાને છૂટ્યું નથી. બરાબર છે? અને એને છોડવાનો મુખ્ય પ્રયત્ન કરવાનો છે. ઓકે, પછી શું લખે છે? શરીરની ઉત્પત્તિથી પોતાની ઉત્પત્તિ માને છે. કોનો બર્થડે હતો? કોનો બર્થડે હતો? મારો? મારો તો નતો. કોનો હતો? એ જે શરીર ઉત્પન્ન થયું એનો હતો ને. હે, એ શરીર એક માનવ આકાર રૂપ પરિણમન થયું. એ પૂતગલોના રચકણ એ માનવ આકાર રૂપે પરિણમન થયા. એ દિવસને આપણે શું કહ્યું? જન્મ દિવસ. કોનો જન્મ દિવસ? બોલો, મારો કે શરીરનો? આત્માનો ક્યારે જન્મ થયો છે? બોલો, પૂતગલનો ક્યારે જન્મ થયો છે? બધા અનાદિ અનંત છે. હા, બોલો કયા ગુણમાં વાંચ્યું આપણે આ વાત? 6 સામાન્ય ગુણોમાંથી કયા ગુણમાં વાંચ્યું? અસ્તિત્વ ગુણ. હા, અસ્તિત્વ ગુણ. બોલો અસ્તિત્વ ગુણની પરિભાષા. રીનાબેન. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય અને નવું ઉત્પન્ન થતું નથી. હા, જે શક્તિના કારણે દ્રવ્યનો ક્યારેય નાશ ન થાય, ન કોઈનાથી ઉત્પન્ન થાય, તેને અસ્તિત્વ ગુણ કહે છે. અને આ ગુણો કેવા છે? સામાન્ય ગુણો છે. સામાન્ય ગુણોનો અર્થ શું થાય નિહાલભાઈ? એ બધા જ દ્રવ્યોમાં છે. એવું નથી સ્પેસિફિક પૂતગલ દ્રવ્યમાં છે કે સ્પેસિફિક જીવ દ્રવ્યમાં છે. દરેક દ્રવ્ય અનાદિ અનંત છે. ક્યારેય કોઈનાથી ઉત્પન્ન નથી થવાના, ક્યારેય કોઈનાથી નાશ થવાના નથી. માત્ર પરિણમન થતું રહેશે. એ જે મોક્ષમાં પણ જશે તો કેવું છે? એનું પરિણામ મોક્ષ રૂપ પરિણમન છે. ત્યાં પણ નિરંતર પરિણામન થઈ રહ્યું છે. એવું નથી કે ભાઈ પરિણામન ત્યાં જઈને રોકાઈ ગયું હોય, કે ના હવે તો મોક્ષ થઈ ગયું, હવે તો પતી ગયું બધું, હવે તો શાંતિથી બેસતા રહો. એવું નથી. ત્યાં પણ પ્રત્યેક ગુણનું પરિણામન નિરંતર થાય છે. બોલો કયો ગુણ કે છે એવું કે મોક્ષમાં જઈને પણ સિદ્ધ ભગવાનનું પરિણામન થઈ રહ્યું છે? દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણ શું કહે છે? કે જે શક્તિના કારણે દ્રવ્યનું પરિણામન નિરંતર થાય. મોક્ષમાં જઈને પણ રોકાતું નથી, ના નિગોદમાં રોકાય છે,
પ્રત્યેક સમયે પ્રત્યેક ગુણનું પરિણમન થઈ રહ્યું છે. એ પછી શુદ્ધ અવસ્થામાં હોય કે અહીંયા હોઈએ કે નિગોદમાં હોઈએ. બરાબર છે. એટલે કહું છું જૂના જેટલા ચેપ્ટર છે ને એટલા બાકી હોય તો એ સારી રીતે કરી નાખજો. અત્યારે તો થોડું થોડું યાદ આવે છે કે આગળ જેમ જેમ વધતા જઈશું ને એમ એમ એ છે અને પ્લસ આ જે નવું આપણે વાંચતા જઈએ છે એ પણ પ્લસ થાય છે. જેમ કેવલી ભગવાનનું પેલું હોય ને કે ભાઈ એ તો એકને એક જોતા હશે, એકને એક નથી જોતા. એ જે વર્તમાનમાં જોયું ને એક સમય પછી એ ભૂતકાળમાં એડ થઈ ગયું છે, અને જે ભવિષ્યમાં જોયું ને એ ભવિષ્યમાંથી એક થઈ ગયું છે અને વર્તમાન વાળું એ બદલાઈ ગયું છે. એટલે અહીંયા પણ એવું જ થાય છે. જેટલા ચેપ્ટર આપણે આગળ વધીએ છીએ એટલા પાછળમાં યાદ કરવામાં પ્લસ થઈ રહ્યું છે. યાદ ના કરો તો કમથી કમ સમજી તો લો કે કયો ગુણ કયું સ્વરૂપ કહે છે. અને મેં નોર્મલ કહ્યું છે, આખી પરિભાષા યાદ કરવાની જરૂર નથી. જે શક્તિના કારણે કોમન જ છે. જે એનું કાર્ય છે એ ગુણના સામે એનું કાર્ય લખી નાખો, એ તમારું ક્લિયર થઈ જશે. થોડા નોટ્સ બનાવવાના રાખજો, જેથી આગળ જઈને ક્યારેક આવશે કે ભાઈ આ વસ્તુ છે તો હું ગ્રુપમાં નાખી દઈશ કે આ વસ્તુ ત્યાંથી વાંચી લેવી. તો પછી તમે બુક ખોલશો તો તમને યાદ આવશે નહીં, પણ જો તમારા પાસે નોટ્સ બનેલા હશે તો તમે 1 મિનિટમાં 2 મિનિટમાં જોઈને એને કમ્પ્લીટ કરી શકશો. બરાબર છે. જેમ કે હવે કાલે કહ્યું તો ભાઈ 7 તત્વ વાંચીને આવવું, તો ઘણા બધા વાંચીને આયા નથી. ઘણાએ વાંચ્યું હશે પણ ખ્યાલ ના આવ્યો. ઘણાએ વાંચ્યું તો હોય પણ ખ્યાલ ના આવ્યું. કારણ શું હતું કે આપણે નોટ્સ આપણે જાતે બનાયા નતા. એટલે જાતે થોડા નોટ્સ બનાવવાના રાખો. નોટ્સ શું છે, ઈઝી પણ રહેશે અને તમને સમજણ પણ આવી જશે. એટલે વસ્તુ સારી છે. બરાબર. ઓકે. આના માટે એક અલગ ચોપડી બનાવી શકાય છે, એક નોટબુક લાવી શકાય છે અને એમાં કામ કરી શકાય. બરાબર. આપણા જ કામની વસ્તુ છે. જ્યારે રિવિઝન કરશો ત્યારે આનંદ જ થશે કે મેં આટલી વસ્તુ આગમની વિશે વસ્તુ વાંચેલી છે. આપણી પાસે જેટલું છે ને એટલું એક અંગ બરાબર પણ નથી અત્યારે, જેટલું સાહિત્ય છે એટલું. બરાબર. એટલે આપણી પાસે ઘણું બધું છે અને આ બધું માત્ર આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલને મટાવી નાખો તો એક ક્ષણમાં પ્રગટ થઈ જવા વાળું જ્ઞાન છે. તો યાદ ના કરવું હોય ને આ બધું તો શું ઉપાય કરવાનો? આ જીવ અજીવ તત્વ જે સંબંધી જે ભૂલ છે એ કાઢી નાખવાની. જે દિવસે નીકળી ગઈ અને જે દિવસે પોતાના આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયા એ ક્ષણ વારમાં સર્વજ્ઞપણું પ્રગટ થઈ જવાનું છે. અને સર્વજ્ઞપણામાં 3 લોકના 3 કાળના દરેક પદાર્થ પ્રતિ સમયે તમને ઝળકવાના છે. એક પણ એવું નહીં રહે કે તમારું કંઈક મિસિંગ થઈ જશે. એટલે 2 કામ કરવા. એક તો યાદ કરી નાખવું, યાદ ના થતું હોય તો આ ભૂલનો અભાવ કરવો. બરાબર છે. ક્લિયર છે. શું કેવું થાય છે નિયતિબેન? શું કરવા યોગ્ય છે, પહેલું કે બીજું? બીજું, બટ પહેલું કન્ફ્યુઝન છે. જો કે કયું કરીએ? જ્યાં સુધી આત્મ સ્વરૂપમાં લીન ના આવે ત્યાં સુધી આ બધું રિવિઝન કરતા રહેવું. જ્યારે રિવિઝન કરતા રહેશો અને એક સમય એવો આવશે કે જ્યારે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ જશે. કારણ કે નિર્વિકલ્પ આનંદની ના પાછળનું કારણ તો એ જ કહ્યું છે કે નિરંતર સવિકલ્પ દશા ચાલતી હશે. એક સમય એવો આવશે કે જ્યારે નિર્વિકલ્પ આનંદ આ જીવને પ્રગટ થઈ જશે અને બધા ભગવાન છે ને બધા ભગવાન થઈ શકે છે. બધા જીવ આ કાળમાં 7મા ગુણસ્થાન સુધી જવાની યોગ્યતા લખી છે. સમ્યક દર્શન તો 4થું ગુણસ્થાનનું નામ છે. એના પછી 3 ગુણસ્થાનો બાકી છે. સમ્યક દર્શન સુધી તો આપણે પહોંચી જ શકીએ છીએ. બરાબર છે. આ પ્રમાણે અહીંયા જીવ અજીવ તત્વ સંબંધ અને શરીરના વિયોગને, શરીરના મરણને શું માનીએ છીએ? જીવનું મરણ થયું છે. વાસ્તવિકતામાં જીવનું મરણ થયું નથી. હવે છેલ્લે જે લાઈન લખી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જીવને અજીવ માનવો તે જીવ તત્વ સંબંધી ભૂલ, અને અજીવને જીવ માનવું એ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. ક્યારેક ડિફરન્સ લખવાનો આવે તો આ મુખ્ય ડિફરન્સ છે કે જીવને અજીવ માનવું એ જીવ તત્વ સંબંધી ભૂલ અને અજીવને જીવ માનવું એ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. આમ બધું મિક્સ જ છે, કોમન જ છે, એવું કઈ નથી. એક વસ્તુને સમજી લો તો બીજી વસ્તુ નથી. અહીંયા તો એક જ ન્યાય છે. બરાબર. જીવને સમજી લો તો એના સિવાય જે છે બધું અજીવ. પૂતગલ અને અજીવમાં સમજે કે ભાઈ આ વસ્તુ એને પૂતગલ કહેવાય, આ વસ્તુ એને અજીવ કહેવાય, તો અજીવમાં પૂતગલ આવી ગયું. પછી પ્રશ્ન ઉભો થાય નહીં. ક્લિયર છે? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ.
સર અનાધિકાળી. હા, બોલો બોલો, કોણ બોલો? અવાજ આવે છે સર? હા હા, આવે છે રાધિકા. હા સર, તમે પોઈન્ટ્સ લખાવતા હતા ને ત્યારે દેહથી વિરક્ત થઈ જાવ, પછી કુટુંબીજનોથી વિરક્ત થઈ જાવ, પછી આપણામાં તો સંબંધોની ઈજા આવ્યું, એની પછી ઉપવાસ અને ઉપદેશ આદિ આવ્યું. તો હવે આમાં બીજા કોઈ પોઈન્ટ્સ એડ કરવાના છે? મેં કયા પોઈન્ટ એડ કરાયા? અરે જે બુકમાં વિરક્ત આપે, થઈ જે જવા માટે જે પોઈન્ટ. જે બુકમાં આપ્યું છે ને, એ જે પેરેગ્રાફ છે ને, એક પેરેગ્રાફમાં લગભગ 2 પોઈન્ટ હશે, અથવા એક આખો પેરેગ્રાફ 1 પોઈન્ટ હશે. એ તમે તમારી સમજણ પ્રમાણે એના પોઈન્ટ બનાવી શકો છો. પણ ઓકે એ ઓકે ફાઇન. પેરેગ્રાફમાં જે આખું જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે, એમાંથી ખાલી પોઈન્ટ બનાવી નાખવાના કે આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ. આખા પેરેગ્રાફ ને 1 પોઈન્ટ ના માનતા, હું હજુ એ કહું છું. આમાં 2 પોઈન્ટમાં હોઈ શકે છે. બરાબર, એક વિષય રિલેટેડ હોય એને 1 પોઈન્ટ, બીજો વિષય આવી ગયો ત્યાં બીજો પોઈન્ટ, ત્રીજો વિષય આવી ગયો તો આ પોઈન્ટ હશે ને તો તમને ફટાફટ યાદ આવશે. અને એમાં પણ જે મેઇન શબ્દ છે ભાઈ જન્મ મરણ, તો એને જન્મ મરણના નીચે આપણે અંડરલાઈન કરી નાખીએ તો યાદ આવી જાય ભાઈ હા, જન્મ મરણની માન્યતા જે છે એ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર છે? ક્લિયર છે? જીવ અજીવ તત્વ ઓકે. સંબંધી અને ભૂલ. સર એક લાસ્ટ હા વસ્તુ. હા સર. ઓકે ઓકે. સર એક લાસ્ટ વસ્તુ પૂછવી હતી. હા, પૂછો. હમણાં લાસ્ટમાં જ્યારે આપણે વાત કરી ને કે નિરંતર સવિકલ્પ દશાથી નિર્વિકલ્પ દશા આવી જાય છે, હમ સ્ટેટમેન્ટ રાઈટ છે ને? ના ના, એ સ્ટેટમેન્ટ લખતા નહીં તમે. હા, એ સ્ટેટમેન્ટ લખતા નહીં. જયારે આપણે મૂળ જેટલી લઈશું ને ત્યારે આપણે એની ચર્ચા કરીશું. આ તો જે લોકો સમજતા હતા એ લોકોને ખાલી સમજાવવા માટે મેં ખાલી પોઈન્ટ આપી દીધો. બાકી અત્યારે જેમને ના ખબર પડી એ વસ્તુ લખવાની નહીં. જેટલી ખબર પડતી છે એટલું લખવાનું. બુકના બહારનું કંઈક આવે ને અને તમને એમ લાગે કે આપણને અનક્લિયર છે તો એને લખવાનું નહીં. એ પરીક્ષામાં પણ પૂછાશે નહીં. ઓકે બરાબર ઓકે છે? સર, થેન્ક ક્લિયર યુ. છે? ઓકે. થેન્ક યુ સર. હા, હવે એક છેલ્લું એક કામ કરી નાખો. આના સંબંધી જે જીવ અજીવ તત્વ સંબંધી જે છંદ આપે છે એ આપણે સમજી લઈએ. અહીંયા જે આધાર રૂપે જે બીજી ઢાલ છે એમાંથી અહીંયા આપ્યું છે. બોલો કોણ વાંચશે? કેટલા? બધાને આવડતી હશે ને? સરડાળા બોલતા. બોલો ક્ષમાબેન. चेतन को है उपयोग रूप चिन्ह मूरत बिन मूरत अनूप उद्गल नभ धर्म अधर्म काल इनते न्यारी है जीव चाल ताको न जान विपरीत मान करी करे देह में निज पिछान मैं सुखी दुखी मैं रंग राव मेरे तन गुरु गोधन प्रभाव मेरे सुत तिय में सबल दिन बेरूप सुभोग मूर्ख प्रवीण तन उपजत अपनी उपज जान तन नशत अप को नाशमान रागादि प्रगट जे दुख दे બસ 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 तिन्हि को બસ. सेवत गिन હા, તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો નાશવાન. આટલા સુધીની આપણે અત્યારે ચર્ચા થઈ ગઈ છે. ચેતન કો હે ઉપયોગ રૂપ, એટલે કે ચેતનનો સ્વભાવ તો શું છે? ઉપયોગ રૂપ રહેવાનું. ચિન્હ મુહૂર્ત એટલે કે ચિન્હ મૂર્તિ. બિન મુહૂર્ત એટલે કે કોઈ પણ મૂર્તિ છે નહીં, એટલે કે દેખાય એવો નથી, અમૂર્તિક છે. અનુપ એટલે કે અનુપમ છે. પૂદગલ નભ
ધર્મ અધર્મ કાલ ઇને તે ન્યારી હે જીવ ચાલ, એટલે કે પૂતગલ દ્રવ્ય, નભ એટલે આકાશ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને કાળ દ્રવ્ય, આનાથી ન્યારી આ જીવની ચાલ છે, એટલે કે જીવનો સ્વભાવ ભિન્ન છે. તાકો ને જાન વિપરીત માન, આ વસ્તુને ના જાણીને વિપરીત માનવું છે અને શું કરે છે? કરી કરે દેહ મેં નિજ પછાણ, અને આ દેહમાં પોતાપણું માની બેઠો છે. મેં સુખી દુખી એટલે કે હું સુખી દુખી છું. મેં રંક રાવ એટલે કે હું ધનવાન છું કે હું અધનવાન છું. મેં રંક મેરે ધન ગ્રહ ભોજન પ્રભાવ એટલે કે મારી પાસે ધન છે, મારી પાસે ઘર છે, અને ગોડાઉન છે ગોધન નો આપણે લઈ રહી, અથવા ગોધન એટલે ગાય ભેંસ પહેલા બધા રાખતા હતા, હવે તો કોઈ રાખતું નથી, પણ આપણે જે વાહન સામગ્રી છે એને ગોધન પ્રભાવ આપણે કહી શકાય છે. અને મેરે સુત દિયે મેં સબલ દીન બે રૂપ ભગ મૂરખ પ્રવીણ, એટલે કે મારા સુત એટલે કે મારા પુત્રો, તિય અને મેં સબલ દીન એટલે કે હું સબલ છું એટલે કે બલવાન છું, હું દીન છું હું બલવાન નથી, બે રૂપ એટલે કે હું રૂપવાન નથી કે રૂપવાન છું, સુભગ છે એટલે મારો અવાજ સારો છે, મૂરખ પ્રવીણ આ બધું મૂરખનું કામ છે. તન ઉપજત અપની ઉપજ જાણ, આ તનનું એટલે કે શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ, અને તન નશત આપકો નાશવાન, અને શરીરના નાશમાં પોતાનો નાશ માને છે. આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ થઈ. બરાબર છે? કોઈને પ્રશ્ન કોઈ? રાવનો અર્થ રાજા થાય. મેં રંક એટલે કે હું નિર્ધન, અને રાવ એટલે રાજા. ક્લિયર છે? તન ઉપજત अपनी उपज जान तन नशद आपको नाशमान. અહીંયા સુધી જીવ અજીવ તત્વ સંબંધી ભૂલના અહીંયા નોર્મલી આપેલા છે. આ કઈ ઢાલના છે? બીજી ઢાળ. બીજી ઢાલના, કે જે આપણે પરિચયમાં ઓલરેડી જોઈ ચુક્યા છે. બરાબર છે? હવે ક્લિયર મારા ખ્યાલથી બધાને થઈ ગયું હશે. જીવ અજીવ તત્વ સંબંધી બધાને ખ્યાલમાં આવી ગઈ? હેમાબેન આવી ગયું છે? બાકી બધાને પણ આવી ગયું? શ્રુતિબેન? હા, ખ્યાલ આવ્યો. કોની ભૂલ આપણે વાંચી આજે? જીવ અજીવ તત્વ સંબંધી. જીવ તત્વ સંબંધી અને અજીવ તત્વ સંબંધી ભૂલ વાંચી. બધું રામાયણ પતી ગઈ પછી રામ બોલા ભાઈ કોની? ક્ષમાબેન સાચું પકડ્યું. કોની ભૂલ વાંચી આપણે? આપણી ભૂલ વાંચી. આપણી પોતાની છે ને. જીવ કોઈ થર્ડ પર્સન છે? જીવ કોઈ થર્ડ પર્સન નથી. આ જે જીવની ચર્ચા થઈ રહી છે એ ફર્સ્ટ પર્સન છે. આ મારી વાત છે. મેં અનાદિકાળથી આ ભૂલ કરી રાખી છે. બોલો, કરો છો કે નથી કરતા? કરીએ છીએ. જ્યાં સુધી આ ફીલ નહીં થાય ત્યાં સુધી તો કઈ થવાનું છે નહીં. સમ્યક દર્શન તો બધી દૂરની વસ્તુ છે. સમ્યક દર્શન ના પહેલા તો સૌથી પહેલા આની સ્વીકૃતિ થવી જોઈએ. આની સ્વીકૃતિ થઈ ગઈ એટલે સમ્યક દર્શન પાકું. બરાબર છે? ક્લિયર છે? આજે આપણે પોતાની ભૂલો વાંચી છે. જયારે પોતાની ભૂલ ખબર પડે પછી એનામાં સુધારો આવવો જોઈએ. બરાબર ને? હેમાબેન કોઈ આપણને કઈ કહી દે કે ભાઈ, કોઈ ડોક્ટર આપણને કહે કે ભાઈ તમારામાં આ વસ્તુની ખામી છે, કે તમારી આ વસ્તુ ઓછી છે, કે આ વસ્તુ તમારી ખરાબ છે, તો તમે શું કરો? ઠીક છે, ખરાબ છે, રવા દો, ચાલવા દો. એવું થોડી તરત સુધારવાનો પ્રયાસ. હવે શું કરીએ ડોક્ટર? અમે ક્યારે આવું ફરી મળવા? કોને મળવા જવું પડશે? શું ખાઈએ, શું પીએ, ક્યારે ઉઠીએ, કેવી રીતે કામ કરવું પડશે, કેવી રીતે ના કરીએ, કેટલી વાર બેસીએ, કેટલી વાર ન બેસીએ. તો આ બધી પ્રોસેસ આપણને કેમ ફટાફટ સૂઝે છે? હવે એવી સિસ્ટમ અહીંયા લાગવી જોઈએ. હવે આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ કોની ભૂલ છે, આ મારી ભૂલ છે. તો હું કેવી રીતે આ ભૂલ સુધારું? કેટલા લોકોને ભાવ આવે છે, આપણને કેટલી વખત ભાવ આવે છે, એ વિચારવું જરૂરી છે. જો ખરેખર એવું ફીલ થાય કે ભાઈ હા આપણી ભૂલ છે, તો આપણે એના તરફ સુધારવાનો પ્રયાસ આપણે કરી શકીએ છીએ. અને સુધારવાનો પ્રયાસ કરીશું તો ધારાબેન બોરિંગ તો ક્યારેય લાગશે નહીં. અવાજ આવે છે? સર,
હા સર આમાં મેઇન 4 પોઈન્ટ્સ આવ્યા ને મોસ્ટ, કે જે એક તો જન્મ મરણ, એક છે સુંદર કુરૂપ, એક છે જીવને અજીવ માનવો ને અજીવને જીવ માનવો, અને એક છે શરીરની પરિણતિ ને આત્માની પરિણતિ માનવી. એવી રીતે 4 મેઇન પોઈન્ટ્સ થયા ને એમાં. અરે પહેલો પોઈન્ટ તો થઈ ગયો કે તમારો જીવનો સ્વભાવ જાણવા દેખવાનો છે, અને બાકી બધા દ્રવ્યનો સ્વભાવ આ છે. બરાબર, એ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ થઈ ગયો કે શરીર આદિની પરિણતિને આત્માની પરિણતિ માની લે છે. સેકન્ડ પોઈન્ટ તમારો એ થઈ ગયો. પછી બીજો તમારો સુંદરતા અને અસુંદરતાનો પોઈન્ટ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ તમારો આ શરીરના સંબંધિત જે પુત્રાદિ છે એમાં આચો બુદ્ધિ કરે છે. એના પછી શરીર આદિના ઉપવાસ અને ઉપદેશ આદિ ક્રિયાઓને પોતાપણું માને છે. ત્યાં સુધીનું થઈ ગયું. પછી શરીરની ઉત્પત્તિ અને નાશમાં પોતાનું ઉત્પત્તિ અને નાશ માને છે, એ પોઈન્ટ થઈ ગયો. અને છેલ્લે જીવને અજીવ માનવું અને અજીવને જીવ માનવું. બરાબર છે? ક્લિયર છે? ડન. જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. હવે આપણે આગળની ક્લાસમાં આશ્રવ તત્વ અને બંધ તત્વ સંબંધી ભૂલો જોઈશું. આગળ પણ આપણે ભરીશું. એટલે જે લોકોએ હજુ ચેપ્ટર નથી વાંચ્યું એ લોકો હજુ 7 તત્વો વાળો પાઠ વાંચી નાખો, અને પછી આ 7 તત્વ સંબંધી વાળો પાઠ વાંચો. જેટલું ક્લિયર થશે ને તમને પોતાની જાતે એ સૌથી સારું રહેશે. પછી આપણે જયારે એક્સપ્લેન કરીશું ત્યારે તો કરવાના જ છીએ, તો ત્યારે વધારે એ તમને બેસી જ જશે કે ભાઈ હા આ વસ્તુ આ છે, અને આવી રીતે આ ભૂલો થઈ રહી છે, અને આને આ તત્વમાં ગણીશું, આને આ તત્વમાં ગણીશું. બરાબર? કારણ કે હવે કન્ફ્યુઝન ઉભા થશે કે ભાઈ આને આ તત્વમાં લઈએ કે આ તત્વમાં લઈએ. એના માટે બેસ્ટ ઉપાય છે 7 તત્વ વાળો પાઠ આપણે ક્લિયર રાખીએ, અને પછી આગળનો આ 7 તત્વ સંબંધી વાળો પાઠ. પછી આગળ પણ આના રિલેટેડ બધું આવવાનું છે, એ નક્કી છે. એટલે આને આ વસ્તુની ક્લિયરિટી હોવી જરૂરી છે. ઓકે, હવે મારા ખ્યાલથી કોઈને કોઈ પ્રશ્ન હશે નહીં. બરાબર, કોઈને પ્રશ્ન હોય તો આપણે આગલી ક્લાસમાં પહેલા પ્રશ્ન લઈ લઈશું. ઓકે, બધાને જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. मैं वाणी के ज्ञान से सूझे लोकालो, तो वाणी मस्तको नमो सदा देत हो तो. દ્વાદશાંગમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય. जय हो.